સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાં પણ શિક્ષણ સમિતિની શાળામાં રમતગમતના સાધનો તૂટેલી હાલતમાં હોય વાલીઓ સહિતનાઓએ સાધનો રિપેર કરવા રજૂઆત કરી છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અભ્યાસ કરતા બાળકોમાં અભ્યાસની સાથે સાથે રમતગમત પ્રત્યે પણ રુચિ વધે તે માટે ભરચક પ્રયાસો સાથે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે। જોકે તેમ છતાં શિક્ષણ સમિતિની શાળાઓમાં રમતગમતના સાધનો તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। વાત એમ છે કે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેટલીક શાળાઓમાં જાણે અણધડ કાર્યભાર ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। સુરતના અડાજણ ગામ હોળી ચકલા પાસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 150 અને 151માં રમતગમતના સાધનો છેલ્લા કેટલા મહિનાથી તૂટેલી હાલતમાં છે। ત્યારે આ શાળામાં કઈ રીતે ભણશે ગુજરાત અને રમશે ગુજરાત, તો સાધન તૂટેલી હાલતમાં હોય બાળકો કેવી રીતે રમશે, જેને લઈને અંગે તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિકોએ માંગ કરી છે। આપણે અત્યારે અડાજણ ગામ હોળી ચકલા સ્કૂલ નગર પ્રાથમિક શાળા 150 151 પર ઊભા છીએ અને ત્યાં જે રમતના સાધનો છે એ તૂટેલી હાલતમાં અને ખંડેર ભંગાણ હાલતમાં પડેલા છે। એનું મુખ્ય જવાબદાર અધિકારીઓ છે, કારણ કે જવાબદાર અધિકારીઓની જે જવાબદારી લેવાની છે, જે નિભાવવાની છે, જે કામ કરવાનું છે, કરવા તૈયાર નથી। આનું મેન્ટેનન્સ અમારે ફરિયાદ થોડી કરવાની પ્રજા તરીકે, એનું મેન્ટેનન્સ એ લોકોએ કરવાનું છે, કેમ નથી કરતા કંઈ સમજ નથી પડતી। સુરતના અડાજણ ગામ ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં રમતગમતના સાધનો તૂટેલી હાલતમાં હોય જેને લઈને સ્થાનિકોએ તપાસ કરવા માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।